રાજકોટ ખાવા પીવા અને હરવા ફરવાનું શોખીન શહેર છે. રાજકોટિયન્સના ખાવા પીવાનો ટેસ્ટ એકદમ જ અલગ છે. સ્વાદ રસિકોને નવી વાનગી પીરસવા રાજકોટની વિદ્યાર્થીનીઓએ કોરિયન રાઈસ નૂડલ્સ ડિશનો આવિષ્કાર કર્યો છે. શાંતિનિકેતન કોલેજમાં અભ્યાસ કરતી 3 વિદ્યાર્થીનીઓએ સ્વાદ શોખીનોના સ્વાદ અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી કોરિયન રાઈસ નૂડલ્સની સ્વાદિષ્ટ વાનગી બનાવી છે. કોલેજના ફૂડ ફેસ્ટ ફેસ્ટિવલમાં વિદ્યાર્થીનીઓ દ્વારા કોરિયન રાઈસ નૂડલ્સ ડિશ લોન્ચ કરવામાં આવી છે. ફૂડ ફેસ્ટ ફેસ્ટિવલમાં કોરિયન રાઈસ નૂડલ્સને સારો પ્રતિસાદ મળ્યો હતો. માર્કેટમાં ટૂંક સમયમાં આ સ્વાદિષ્ટ વાનગી જોવા મળશે. કોરિયન રાઈસ નૂડલ્સ સ્વાદિષ્ટ વાનગીના વિદ્યાર્થીનીઓના આ નવા કોન્સેપ્ટ પરનો રાજકોટ મિરર દ્વારા વિશેષ અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે. હેલો, માય નેમ ઇઝ સૃષ્ટિ વામજા અને હું શાંતિનિકેતન કોલેજમાં સ્ટડી કરું છું. અમે એકચ્યુઅલી અમારો કોન્સેપ્ટ પહેલાં તો અમારું કેફેનું નામ નૂડલિશિયસ કેફે છે અને અમારો કોન્સેપ્ટ એક યુનિક કોન્સેપ્ટ છે. અત્યારે સુધી આપણે માર્કેટમાં નોર્મલ નૂડલ્સમાં શું હોય તો કે ઘોઘા નૂડલ્સ હોય અને મેગીનો એ બધાય બને કે એમાંથી મેંદામાંથી, પણ આ નૂડલ્સ અમે ઘરે બનાવેલા છે, મતલબ કે રાઈસ નૂડલ્સ છે. તો એકવાર અમે એવી જ રીતે ઘઉંના લોટની નૂડલ્સ ટ્રાય કરી, બટ અમને એમ થયું કે એકવાર રાઈસ નૂડલ્સ ટ્રાય કરીએ તો એ અમારો એક બેટર વર્ઝન થઈ ગયું અને એવી જ રીતે અમે 1-2 વાર ઘરે ડિશ ટ્રાય કરી, પછી અમે અમારા રિલેટિવ્સને ટ્રાય કરાવી અને અમને એક નવો આઈડિયો મળ્યો કે આવી રીતે અમારી 2 ડિશ છે, કોરિયન રાઈસ નૂડલ્સ અને રાઈસ નૂડલ્સ વિથ બોલ્સ. આવી રીતે 2 અમારી ડિશ છે અને અમને હમણાંથી આઈડિયો આવ્યો કે આવી રીતે એક નવી ડિશ ટ્રાય કરીએ અને આ હોમમેડ નૂડલ્સ છે. હા, એટલે હજી એટલું કાંઈ અમે ડિસ્કસ નથી કર્યું, પણ હા એટલે કે આઈડિયો અમારો સારો છે. જો કસ્ટમરને ગમે તો બરોબર જ છે અને આ છે ને હેલ્થ માટે બહુ બરોબર છે. બહારની આવે તો મેંદાની એ રીતના આવે છે ને આ ઘરે બનાવેલી છે અને રાઈસની જ છે. કોરિયન રાઈસ નૂડલ્સમાં એક તો પહેલાં તો મરચું આવે, અમે કેપ્સિકમ યુઝ નથી કરતા, મરચું, કોબી, ગાજર, આ 3 અમારા મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ છે. એમાં એવું છે કે અને આ જે બોલ્સ છે એ આ 3 ઇન્ગ્રીડિયન્ટ્સથી જ બન્યા છે અને અમારી રાઈસ નૂડલ્સ છે એ એક અલગ જ વર્ઝન છે. તો 2 બોલ્સમાં અને નૂડલ્સમાં બેમાં અમે એક જ વેજીટેબલ યુઝ કર્યો છે અને બાકી અમારા સોસીસના મસાલા. નામ એમાં છે કે પહેલાં તો અમને કંઈ આઈડિયા નહોતો, તો પહેલાં તો અમે રાઈસથી ચોખાથી બની છે તો ખાલી રાઈસ નૂડલ્સ કહેતા, પણ પછી અમે 1-2 વાર યુટ્યુબમાં વિડીયોને એવું જોયું તો પછી અમને નામ આમ સજેસ્ટ થયું કે ના આના આવી રીતે કોરિયન રાઈસ નૂડલ્સ એવી ડિશ છે કે જે અત્યાર સુધી માર્કેટમાં નથી આવી, તો અમને એવું થયું કે આનું નામ આવી રીતે અમે સજેસ્ટ કરીએ. શાંતિનિકેતન કોલેજના ફૂડ ફેસ્ટ ફેસ્ટિવલની રાજકોટ મેયર નયનાબેન પેઠડિયાએ મુલાકાત લીધી હતી. મેયર નયનાબેન પેઠડિયાએ વિદ્યાર્થીઓના ફૂડ સ્ટોલની મુલાકાત લઈ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. વિદ્યાર્થીઓને સુંદર પ્લેટફોર્મ પૂરું પાડવા બદલ કોલેજના ટ્રસ્ટી તથા શિક્ષણગણને અભિનંદન પણ પાઠવ્યા હતા. શાંતિનિકેતન કોલેજની અંદર વિદ્યાર્થીઓ જ્યારે અભ્યાસ કરે છે અને વિદ્યાર્થીઓનો સર્વાંગીણ વિકાસ જો કરવો હોય તો શિક્ષણની સાથે ઇતર પ્રવૃત્તિ, પ્રવાસ પર્યટન અને પોતે જાતે બનાવેલું એનું સેલ કેવી રીતે કરી શકે એના માટે ખૂબ જરૂરી છે. કેમ કે અત્યારે હરીફાઈનો યુગ છે, ટેકનોલોજીનો યુગ છે. તમે બધી બનાવો છો પણ તમે એનું વિતરણ નથી કરી શકતા. એના માટે અત્યારે નાનપણથી જ આ બાળકોની અંદર એક કોઠા સૂજાવે છે અને બિઝનેસની અંદર પોતાનો રસ્તો કરી અને બાળક કેવી રીતે આગળ આવી શકે તેના માટેના શાંતિનિકેતન કોલેજની અંદર બાળકની સાથે રાખી અને પ્રયત્ન કરવામાં આવે છે કે જેથી કરીને અભ્યાસ કર્યા પછી તમે જ્યારે બહાર નીકળશો ત્યારે કેવું વાતાવરણ તમારી સાથે સંકળાયેલું છે ને એમાંથી કેવો રસ્તો કરીને તમારો બિઝનેસ તમે સાચવી શકશો એ માટેના ખૂબ સારા પ્રયત્ન છે. શાંતિનિકેતન કોલેજના તમામ સ્ટાફનો ખૂબ ખૂબ આભાર કે આ વિદ્યાર્થીઓ અને એના વાલી પાસેથી સરસ મજાનું માર્ગદર્શન લઈને આવા સરસ મજાના ફૂડ ઝોનના કાર્યક્રમો કરેલા છે. રાજકોટના સ્વાદ રસિકોને કોરિયન રાઈસ નૂડલ્સનો સ્વાદ પીરસવાના પ્રયાસ વિદ્યાર્થીનીઓ ટૂંક સમયમાં શરૂ કરશે. વિદ્યાર્થીઓને બિઝનેસમાં મેનેજમેન્ટ, માર્કેટિંગ અને ટીમ વર્ક શીખવાડવાનું ફૂડ ફેસ્ટ ફેસ્ટિવલ ઉત્તમ માધ્યમ બન્યું હતું.